2 મહિનામાં 2 વખત ખંડણી માંગી બિલ્ડરને લોખંડના ટોકર વડે ઈજા પહોંચાડી ભાગી ગઈ આઠવા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ। શનિ આઠવા લાઇન્સ પોલીસે બિલ્ડર પાસેથી ખંડણી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓએ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં ખંડણીની માંગણી કરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસલમભાઈ અબ્દુલ રહીમ શેખની સગ્રામપુરા ખાતે આવેલી ऑफिस पर आ कामना आरोपीओ अब्दुल साहिल उर्फे एसके अब्दुल रऊफ शेख उमर वर्ष 29 रहे सग्रामपुरा नवी ओली मोहल्लो सूरत शहर और इरशाद उर्फे सलमान एहसान शेख उमर वर्ष 19 रहे अशफाक खीरनी बिल्डिंग सग्रामपुरा नवी ओली मोहल्लो सूरत शहर मूल रहे हैदरपुर दिल्ली ते गया था। ત્યાં આરોપીઓએ ફરિયાદીને તેમના ભાઈને ચપ્પુ બતાવીને બળજબરીથી રૂપિયા 50,000 કઢાવ્યા હતા। લોખંડના ટોકર વડે ઈજા પહોંચાડીને ભાગી ગયા અને આ ઘટના બાદ ગત તારીખ 25 સપ્ટેમ્બર 2025ના રોજ આ આરોપીઓએ ફરીથી ફરિયાદીની ઓફિસ ખાતે જઈને વધુ પૈસાની માંગણી કરી હતી અને માંગણી પૂરી ન થતાં ફરિયાદીને લોખંડના ટોકર વડે ઈજા પહોંચાડીને ભાગી ગયા હતા। આઠવા લાઇન્સ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ અબ્દુલ સાહિલ ઉર્ફે એસકે અબ્દુલ રऊफ शेख અને ઇરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ સાહિલ ઉર્ફે એસકે અબ્દુલ રऊफ शेख ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેની વિરુદ્ધ અઠવા અને સલાબતપુરા પોલીસ મથકમાં મારામારી તેમજ ખંડણીના ગુનાઓ સહિત 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસે બંને આરોપીઓને પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહીથી સુરત શહેરમાં બિલ્ડરોને ધમકાવી ખંડણી માંગતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।